મિત્રો, સમયના અભાવે હું મંચ ઉપરના બધા મહાનુભાવોના નામ નથી લેતો. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ઉમેદવાર રૂપાલાજી, થોડી વાર શાંતિ હવે. અને મંચ ઉપરના 36 સમાજના બધા આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત દરેક સંસ્થાના, ઘણી બધી સંસ્થા છે નામ નથી લેતો, સમાજની દરેક સંસ્થાના સૌ આગેવાનો, સૌ કાર્યકર્તા મિત્રો, ઉપસ્થિત આપ સૌ મિત્રો, મારી મૂળ વાત હું ચાલુ થાઉં છું. એક કાર્યક્રમની અંદર સ્વાભાવિક રીતે રૂપાલા સાહેબની ભૂલ થઈ. મને પણ દુઃખ થયું હતું, મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી. તમને થયું હતું એના કરતા વધુ થયું હતું. મારા સાહેબની સાથે વાત થઈ. મિત્રો, એની મહાનતાની વાત હું હવે કરું છું. 40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો, સમાજની માફી માંગી. માફી માંગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ, મારે તમને સમજાવવાનો નથી, બધા વડીલોએ સમજાવ્યું. આપણો ધર્મ શું કે છે ભાઈ? આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને, એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે. લ્યો, મારી વાત ખોટી છે ભાઈ? ઇતિહાસમાં બન્યું છે ને?